ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ કચેરી સાબરકાંઠા દ્વારા આજે જિલ્લાના અંતરિયાળ વિજયનગર તાલુકાના પ્રતાપગઢ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારડના અધ્યક્ષ સ્થાને યોજાયો। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન મહાવિદ્યાલય બોર્ડના નિયામક અને પ્રદેશ ભાજપના સહપ્રવક્તા હિરેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા, ખેત પેદાશના મૂલ્યવર્ધન માટે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને ગાય આધારિત ખેતી તરફ વાળવા માટે રમીલાબેન બારડ, હિરેન્દ્ર પટેલ ઉપસ્થિત ખેડૂતોને આહ્વાન કરતા જણાવ્યું છે, પ્રાકૃતિક ખેતી થકી વિવિધ રોગોને જડમૂળથી નાશ કરી શકાય છે, જમીનની ફળદ્રુપતા પણ વધે છે। અન્ય કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રસંગોચિત પરિસંવાદ કર્યો હતો। કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના ડાયરેક્ટર વી.કે. પટેલ, વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ ફૂલવંતીબેન તથા અન્ય પદાધિકારી અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાકૃતિક ખેતી તરફ વળે, રસાયણયુક્ત ઝેરી ખેતીમાંથી પરંપરાગત ખેતી તરફ આવે, ખાતરોનો ઉપયોગ, દવાઓનો ઉપયોગ ઓછો કરે અને ગાય આધારિત જે ખેતી છે એનાથી એનો ખર્ચો ઘટાડી અને આવક વધારવાનો પ્રયાસ થાય એવા ખૂબ ઉમદા હેતુથી આ શિબિરનું આયોજન થયું છે। અહીંયા પ્રેક્ટિકલી ગાય આધારિત જે ખાતર બનાવવાની પદ્ધતિ અહીંયા ડેમોન્સ્ટ્રેશન પણ થયું। અહીંયા પ્રાકૃતિક પેદાશોના સ્ટોલ પણ લાગેલા છે। સાથે સાથે આ વિસ્તારના અધિકારીઓ, પશુપાલન અધિકારી, બાગાયત અધિકારી અને પ્રાકૃતિક ખેતીના અધિકારીઓએ ખેતીમાં બદલાવ કેવી રીતે આવી શકે, ખર્ચ કેવી રીતે ઘટી શકે અને ઉત્પાદન વધતા આવક કેવી રીતે વધારી શકાય એ દિશામાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। તો કુલ મળીને બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા।